નમસ્કાર દોસ્તો, જય જય ધન્વંતરી. આપણે વચ્ચે છે સુરત ટીમ વિશાલ સરના માધ્યમથી અહીંયા જે ટીમ આવી છે એમને, અને એમની વચ્ચે એક એવા લીડર છે જે પોતે વિકલાંગ છે છતાં અહીંયા આ એલડીપીની અંદર વાપી કરવડની અંદર જે 2 દિવસની 6-7 મેની અંદર જે એલડીપી થઈ એની અંદર એમને જોયા પછી કંઈક લાગ્યું કે આપણે ઘણા બધા લોકોને જે સારા છે અને આજે બધું કરી શકતા છે એવા વ્યક્તિએ પણ કદાચ ના પાડી હશે. તો આપણે આવો જાણીએ એમના પરથી જ. પહેલી વાત તો વિશાલ સર પરથી થોડું જાણીએ કે એક વ્યક્તિ વિકલાંગતા કુદરતી રીતે આવ્યું છે એ કોઈ જાણી જોઈને નથી, બટ એવા વ્યક્તિને આજે આની અંદર લાવ્યા તો એમને કેટલી ખુશી થાય, અને પછીથી આપણે આ સાહેબ પરથી જાણીએ. તો વિશાલ સર પ્લીઝ બતાવશો એમના માટે કંઈક? નમસ્તે, મારું નામ વિશાલ રાઠોડ અને અમે કામરેજથી છે, સુરતથી. રાકેશભાઈ એમ તો નાનપણથી આપ મેં ઓળખું છું, અમારા અહીંયા જ રહી છે, અને ધન્વંતરી મેં જ્યારથી કરું છું ત્યારથી બધાને ટચમાં રહ્યો છું. પણ મને એવું થયું કે આ ભાઈને અગર આ ઓપોર્ચ્યુનિટી મળે તો એ એમની લાઈફમાં ભલે જાતે સક્ષમ નથી કે ચાલી નથી શકતા, પણ અગર નેટવર્ક અગર બનાવે તો એમના માટે પણ સારું રહેશે અને એમના આવનાર ભવિષ્ય માટે પણ સારું રહેશે. એ વિચારીને મેં એ ભાઈને બતાવ્યું અને આજે એમને લાવ્યો છું. તો આજે એમને શું લાગ્યું એ વિશે એ જણાવશે. ઓકે, થેન્ક યુ વિશાલ સર, જોરદાર. એમણે જે બતાવ્યું, ઓકે એક મિનિટ, જસ્ટ મિનિટ. એમણે જે એક વિકલાંગ વ્યક્તિ હોવા છતાં એમને આવનારા જીવનની અંદર કંઈક ધન્વંતરી થકી, ધન્વંતરી પ્લેટફોર્મ છે એમના તરફથી ફાઇનાન્શિયલ સપોર્ટ મળે, કારણ કે જીવનની અંદર પૈસા જરૂરી છે, તે ચાહે સારા વ્યક્તિ હોય ચાહે કઈ રીતે પણ, તો એમના માટે 2 પૈસા મળી શકે અને ફાઇનાન્શિયલ રીતે ફ્રીડમ મળે એમના માટે કંઈક વિશાલ સરે જોરદાર એમના માટે ખૂબ જ સારા વિચારો સાથે, કારણ કે આજે પણ કદાચ વિચાર કરીએ આ તો નહીં કરી શકશે, બટ જે વિશાલ સરના ઘણી મોટી એક સોચ હશે કે એમને બતાવવાનું મન પણ થયું. તો સરનું નામ શું છે? મારું નામ રાકેશ જે ગામી છે. ઓકે, હું સુરતથી આવું છું. ઓકે, ધન્વંતરીમાં આવ્યા ને મને 6-7 મહિના જેવું થયું છે. ઓકે. હવે એનાથી તમને શું ફાયદો થયો કે તમે આજે અહીંયા આ ધન્વંતરી પર છો? આ ધન્વંતરીનો હું ને વિશાલ સર કાયમ જ ટચમાં હતા, તો અમે દર અઠવાડિયે 1 દિવસ તો મળતા જ હતા. ઓકે, પણ એક દિવસ મારા મગજમાં એવો વિચાર આવ્યો કે આ ભાઈ મને રોજ જ કંઈ કહે છે, એના પાસે કંઈ પ્લાન હોય. મેં મેમ્બરશીપ લીધી અને પછી જોડાયો. એટલે એ મેમ્બરશીપમાં જે પહેલી ઇમરેજ આવી ને, ઇમરેજ આવી, ઓકે, એ ઇમરેજને 2 રોજની ખાવાની ચાલુ કરી. મતલબ બીમાર કોઈ નથી, હા, તકલીફ નથી, રોજે 2 કેપ્સ્યુલ ઇમ્યુનિટ કેપ્સ્યુલ ખાધી. ઓકે, તો મારો જે ખાલીનો પ્રોબ્લેમ હતો પગ માટે ઓટોમેટિક પતી ગયો. ઓકે, અને અત્યારે હું તરત ઊભો થઈ શકું છું. ઓકે, અને એની સાથે સાથે મને થોડા પૈસા કમાવાની બી તક ઊભી થઈ છે. ઓકે. તો આમ તમને તો આટલી બધી તકલીફો છે, બરોબર ચાલી શકાતું નથી, તો આટલા સુરત કામરેજથી અહીંયા આવવાનું કંઈક તમને લાગ્યું નહીં? તકલીફ થશે, કઈ રીતે જશો એમ મનમાં નહીં થયું? કઈ સોચ સાથે તમે અહીંયા આવ્યા? તકલીફ એવું તો કેવું કે મને હવે ખબર કે મારથી એકલાથી તો જવાય જ નહીં. ઓકે, પણ વિશાલ મંજીત સર અને વિશાલ સાહેબની કોશિશથી હું અહીંયા સુધી આવ્યો. આવ્યા તો ઠીક, બટ તમારા મનમાં શું હતું? અહીંયા શું મળશે અને શું મળ્યું? મારા મનમાં હતું અને મેં આપણે ઘણું મળ્યું મને જાણવાનું. ઓકે, અને નવું શીખવાનું મળ્યું. તમને લાગે કે આ ધન્વંતરી પ્લેટફોર્મથી કંઈક રીતે જીવનમાં ધન્વંતરી સપોર્ટ થશે એમ લાગે? હા, ઓકે, ચોક્કસ. ઓકે. તો દોસ્તો, આપણા વચ્ચે જે રાકેશભાઈ છે અને જે વિશાલ સરના માધ્યમથી અહીંયા વિકલાંગ હોવા છતાં પણ આજે આ 2 દિવસની એલડીપી એમને એટેન્ડ કરી અને શાયદ એમને લાગે કે કંઈક રીતે તો આ એલડીપી એમના જીવન માટે સાર્થક થશે. તો દોસ્તો, અગર આપણે સારા છીએ અને છતાં પણ આવો કદાચ મોકો વારંવાર ક્યારેક મળતો હોય, બટ આવો મોકો જીવનમાં ફરીથી પાછો નહીં પણ મળશે, કેમ કે ક્યારેક જ આવા ટ્રેનર આપણા વચ્ચે આવતા હોય, અને એ પણ વાપીની અંદર. તો દોસ્તો, ઘણા બધા આપણા વચ્ચે સર છે. શું નામ છે સર? મારું નામ નરેશ છે, નરેશભાઈ ભલિયા. ઓકે, તમારું નામ સર? રાઠોડ શૈલેષભાઈ. ઓકે, તમારું નામ? મારું નામ ગામ સિંહ પાસદાથી. ઓકે, તમારું નામ? સંદીપ શાહ. ઓકે સર, તમારો ખૂબ ખૂબ આભાર કે એમને આ વિડીયો માટે તમારા થકી જે પણ કંઈક થોડોક સપોર્ટ મળ્યો, અને ઘણા બધા લોકોને ઇન્સ્પિરેશન મળશે કે એક વિકલાંગ વ્યક્તિ અગર સોચ અને વિચાર કરી શકે,
હું કરી શકું છું, મારી જિંદગી બદલાઈ શકે, તો તમે પણ કેમ નહીં કરી શકો? તો દોસ્તો વિચાર કરશો તો ફક્ત વિચાર કરતા રહી જશો અને એક વખત ડિસિઝન લેશો તો જિંદગી બદલાઈ જશે. ઓકે, થેન્ક યુ. જય જય ધન્વંતરી. જય જય. ઓકે. Thank you.